टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. નીલકંઠમ વિરૂપાક્ષમ નિર્મલમ નીલયગ્રદમ નમામિ શિરસા દેવમ કિમનો મૃત્યુ કરીષ્યતિ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 22 જાન્યુઆરી 2026. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે મહાશુદ્ધ ચોથ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર સતતારિકા બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે વરિયાન યોગ છે અને આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજરોજ કુંભ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ કુંભ રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને સ. આ પ્રકારે એનું નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને મુહૂર્તની. પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. આજે સૂર્યોદય સવારે 7:24 રહ્યો છે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:17 થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12:29 પ્રારંભ કરી બપોરે 1:13 સુધી છે, જ્યારે રાહુકાલમ બપોરે 2:14 પ્રારંભ કરી 3:36 સુધી રહેશે. આજે શ્રી ગણેશ જયંતિ અથવા વરદ ચતુર્થી આજના દિવસે રહેશે. આજના દિવસે રામલલાના મંદિર અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ હતી, એ પ્રતિષ્ઠાનો દિવસ રહેવાનો છે. તો આજે રવિ યોગ બની રહ્યો છે સવારે 7:24 પ્રારંભ કરી બપોરે 2:27 સુધી. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે લાભદાયી રહેશે. ઉર્જા અને આયોજનને યોગ્ય દિશામાં તમે લાવશો તો તમારી ઉર્જા વેસ્ટ નહીં જાય, નિરર્થક નહીં જાય. યોગ્ય દિશામાં આયોજનને લાવશો તો એ સફળતા અવશ્ય પ્રદાન કરશે. મૂંઝવણમાં તમે હોવ ત્યારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો જોઈએ અને આજ તો ખાસ નહીં લેવો. બાળકના ભવિષ્યને લગતા કાર્યો આજે થઈ શકે. એના એજ્યુકેશન માટે, એના માટે કંઈ રોકાણ કરવાના તમામ પ્રકારના એને ભવિષ્યના લગતા કાર્યો આજે તમે કરી શકો છો. આજે તમને તમારા મોટા ભાઈ તરફથી પણ સાથ અને સહયોગ મળતો જોવા મળી રહ્યો છે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે, કલ્યાણકારી છે. વાત કરીએ જો ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ છે કથ્થઈ. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે દત્ત બાવનીના પાઠ કરવા તમારા માટે શુભ અને મંગલકારી છે. વધારે નહીં તો 8 પાઠ અવશ્ય કરવા શુભ રહેશે. વાત કરીશું આગળની રાશિ
એટલે વૃષભ રાશિ. રાશિચક્રની દ્વિતીય કહેતા બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ લાભકર્તા છે, ફાયદાકારક છે. સચોટ નિર્ણયને લઈને તમે યોગ્ય નફો પ્રાપ્ત કરી શકો, લાભકર્તા સાબિત થઈ શકે છે. રોકાણ કરવા માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે, શુભ રહેશે. ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, રોકાણ કરવું હોય તો મંગલકારી છે. આજે તમારા દાદી તરફથી તમને લાભ થઈ શકે. તમારા દાદી તમારા માટે કોઈ મહત્ત્વની પરમિશન આપી હોય, કોઈ ભેટ સોગાત જોઈતી હોય તો બધું દાદી તરફથી આજે લાભ મળી શકે એવા ગ્રહમાન છે. કોર્ટ કેસમાં આજે તમને રાહત મળી શકે. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો આજે રાહતના સમાચાર મળતા જોવા મળશે. એટલે એકંદરે દિન વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ રહેવાનો છે એ પીળો રંગ છે. કોઈ પણ પ્રકારે તમે પીળા રંગનો પ્રયોગ કરશો શુભ રહેશે. ઉપાય છે આજના દિવસે ગુરુ વંદના કરવી, દત્ત મંદિરમાં દર્શન કરવા અને ત્યાં ભેટ સોગાદ પ્રસાદ વગેરે અર્પણ કરવું લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે થોડીક માનસિક બેચેની પ્રદાન કરી શકે છે. કોઈ વાતને લઈને મનમાં દબાવ રહેશે, જેના કારણે બેચેનીની સ્થિતિ બનશે. આજે આર્થિક બાબતોમાં ખૂબ સંયમ જાળવવાની જરૂર છે. કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલાં, કોઈ જગ્યાએ રોકાણ કરતા પહેલાં, કોઈને પૈસા ઉછીતા આપતા પહેલાં વિચારવાની જરૂર રહેશે. સંયમથી કામ કરવું હિતાવ રહેશે. તમને ભાઈઓ તરફથી સહયોગ મળી રહેશે, જે તમારા માટે હિતાવ છે. વ્યવસાયમાં તમે નિરાશ થઈ શકો, ઈચ્છિત લાભ ન મળી શકે એવા યોગો છે. તો આજે સકારાત્મકતાનો પણ અનુભવ થશે. જેમ સંધ્યાકાળ આવશે પોઝિટિવિટીની ફિલિંગ્સ આવશે, એટલે સકારાત્મકતાનો તમને અનુભવ થઈ શકે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પોપટી રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે હનુમાન ચાલીસાનો એક વખત પાઠ અવશ્ય કરી લેવો, કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિચક્રની ચોથી રાશિ છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે ભાગ્યનો લાભ અને સફળતા તમને મળશે. એટલે તમે મહેનત કરો છો એમાં સફળતામાં તમારું ભાગ્ય તમને સહાય કરશે. જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમની બીમારીમાં આજે સ્વસ્થતાનો લાભ મળશે, એટલે સ્વાસ્થ્યમાં આજે સુધાર થતો જોવા મળશે. બાળકના સારા કામથી તમે ખુશ થશો. તમારા બાળકો જે કામ કરી રહ્યા છે, એમને સોંપેલા કામને નિષ્ઠાથી કરતા જોઈ તમને ખુશીનો અનુભવ થશે. આજે રાજકીય ક્ષેત્રે પણ જો તમે રાજકીય ક્ષેત્રે કામ કરી રહ્યા છો તો તમારો પ્રભાવ વધતો જોવા મળશે. મનપસંદ મનભાવન ભોજનને મેળવીને તમને ખુશી વધતી જોવા મળે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકર આજનો દિવસ જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે સોનેરી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનું છે આજના દિવસે? કેળાનું દાન અવશ્ય કરવું. કેળા વગેરે પીળા રંગના ફળ, કેળા, નારંગીનું દાન કરવું લાભકર્તા સાબિત રહેશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ રાશિચક્રની 5મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં તમને લાભ મળવાનો છે. વ્યાપારમાં સારો એવો નફો થઈ શકે છે. તમારા અધિકારીઓ તરફથી તમને સહયોગ મળશે. તમારા પક્ષમાં સહાયક બનશે તમારા અધિકારીઓ. તો પારિવારિક જીવનમાં તાલમેલ જાળવ્યો શુભ રહેશે અને તાલમેલ બની રહેશે. આજે તમે ધાર્મિક કાર્યક્રમો પ્રત્યે પણ રસ ધરાવતા બનો. તમે તમારા હાથે ધર્મ કર્મ થાય એવી સંભાવનાઓ છે. જો તમે મેડિકલ ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો નિશ્ચિત સારામાં સારો લાભ અર્જિત કરશો. તમારા માટે દિન શુભ મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની, આજે લીંબુ પીળો રંગ તમારા માટે શુભ અને મંગલકારી છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો.
બજરંગ બાણની આરાધના આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કામ અને વ્યવસાય માટે દિવસ તમારા માટે શુભ અને મંગલકારી છે. આજે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થાય એવા ગ્રહમાન છે. નવી યોજના ઉપર તમે કાર્ય પ્રારંભ કરી શકો. નવી યોજના નીતિ ઉપર કામ શરૂ કરશો તો નિશ્ચિત સફળતાના યોગો બની શકે. કલા ક્ષેત્રે આજે તમારો પ્રભાવ વધી શકે. જો તમે સાહિત્ય કલા સાથે જોડાયેલા છો, અનેક ક્ષેત્રમાં તમે કાર્ય કરો છો તો નિશ્ચિત લાભના યોગો છે. તમારો પ્રભાવ, તમારું પ્રભુત્વ વધતું જોવા મળશે. શિક્ષણના ક્ષેત્રમાં પણ તમે સારામાં સારું પ્રદર્શન કરી શકશો. એટલે શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે દિન શુભ કહેવાય છે. પરિણામ સારા પ્રાપ્ત કરવાળો સાબિત થશે. ઉપાયની વાત કરીએ, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આછો ગુલાબી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે ગાયત્રી મંત્રના જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની સપ્તમ રાશિ એટલે 7મી રાશિ બને છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો આપનો દિવસ પ્રગતિકારક બનતો જોવા મળ્યો છે. એટલે આજના દિવસે તમને પ્રગતિના પંથ દ્રષ્ટિગોચર થશે. અચાનક લાભ મળવાથી મન પ્રફુલ્લિત થઈ શકે, આનંદિત થઈ શકશે, તમે ખુશ રહેશો. ઘણા સમયથી જે વસ્તુની રાહ જોતા હતા, જે વ્યક્તિની રાહ જોતા, જે પદની, જે તત્વની રાહ જોતા, આજ તમને પ્રાપ્ત થશે અને એ તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. કાર્યસ્થળ ઉપર નવી જવાબદારીઓ મળશે, એટલે તમારી પ્રગતિ, તમારી બઢતી થઈ શકે છે. નવી રિસ્પોન્સિબિલિટી, જવાબદારી તમને અનાયત કરવામાં આવી શકે. તમારા માટે એ રીતે આજનો દિન શુભ રહેવાનો. તમારા વિરોધીઓ અને તમારા શત્રુઓ વધારે પીડિત થશે. ઈર્ષાના ભાવમાં એ વધારે નારાજ થતા જોવા મળી શકે. ટૂંકમાં દિન તમારા માટે શુભકર, મંગલકારી છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે રૂપેરી રહેશે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, શુભ રહેશે. ઉપાય, આજના દિવસે યંત્રરાજ એટલે શ્રીયંત્રની પૂજા કરવી, કેસરવાળું જળ અર્પણ કરી અભિષેક કરવો મંગલપ્રદ, લાભ કરતા તુલા રાશિના જાતકો માટે સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તક પર ધ્યાન આપવાની જરૂર છે. આજે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. યોગ્ય તકને ઝડપી લઈ અને તમારા ધ્યેયને પૂર્ણ કરી શકો, તમારા ગોલને અચીવ કરી શકાશે. ઘણા સ્ત્રોતથી લાભ મળી શકે. આજે આર્થિક અને સામાજિક લાભના યોગો છે ને ઘણી બધી જગ્યાએથી તમને આજે લાભના અવસરો મળતા જોવા મળશે. વ્યવસાયમાં વધુ ઉર્જાથી તમારે કામ લેવું પડશે. વધારે મહેનત, વધારે પોઝિટિવિટી સાથે કામ કરવું પડશે. તમારા પ્રણય સંબંધો પણ આજે વધુ ખુશહાલ જોવા મળી શકે, કારણ કે પ્રિય પાત્રને તમે સમય ફાળવી શકશો, જેથી પ્રણય સંબંધોમાં ખુશહાલી જોવા મળી શકશે. આજે એક જ વાતની સલાહ છે કે બહારનું ખાનપાન બને એટલું અત્યારે ટાળવું તમારા આરોગ્ય માટે શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. અન્યથા બહારનું ખાવાથી તમને ઉદર વિકાર થવાની પ્રબળ સંભાવનાઓ છે. એટલે બહારનું ખાવાની ટાળવું એવી સલાહ આપવામાં આવે છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે
એ કાળાશ પડતો ગુલાબી રંગ એટલે શ્યામ ગુલાબી. આ રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે દેવી કવચનો પાઠ અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધનરાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે નકારાત્મક વિચારોથી તમારે આજે દૂર રહેવું જોઈશે. નેગેટિવ થોટ્સના કારણે તમારું મન બેચેન થતું જોવા મળી શકે, એટલે આ વિચારોથી દૂર રહેવું. મિત્ર વ્યવસાયમાં તમારી મદદે આવશે, મદદ કરી શકે અને મિત્રોની મદદથી વ્યવસાયમાં સારો લાભ કે સારી પ્રગતિ આજે બનતી જોવા મળશે. વાત કરીએ આર્થિક સ્થિતિની, તો આજે તમારા માટે આર્થિક બાબતે દિન શુભ, ફાયદાકારક, લાભ કરતા છે. પૈસાની દ્રષ્ટિએ દિવસ શુભ રહેવાનો છે. સાંજે માતાની તબિયત ગડબડ થઈ શકે એમ છે, તો તમારી માતાને સમય ફાળવો, સાંજનો સમય શક્ય હોય તો તેઓની સેવામાં વ્યતીત કરવો તમારા માટે શુભ રહેશે. આજે કોઈ પણ વિવાદાસ્પદ પરિસ્થિતિથી બચવું, કોઈ પણ જગ્યાએ વાદ વિવાદની સ્થિતિ આવે તો એનાથી દૂર રહેવું તમારા માટે સલાહભર્યું છે. ટૂંકમાં ધનરાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ પ્રકારે તમે બદામી રંગનો પ્રયોગ કરશો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે કેસરવાળા દૂધ અથવા જલથી રુદ્રાભિષેક કરવો લાભકર્તા નીવડશે અને શક્ય હોય તો એ દૂધ કેસરવાળું થોડું સેવન પણ કરવું મંગલકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની આ 10મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે અનુકૂળ રહેતો જોવા મળી રહ્યો છે, મંગલકારી છે. પ્રિય પાત્ર સાથે આજે આનંદદાયક સમય તમે પસાર કરી શકશો, એટલે તમારા પ્રણય જીવનમાં પણ શુભતા, સુખાકારી જોવા મળશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે, સંતાન સુખ મળી શકે, સંતાનોને પ્રગતિના પંથના સમાચાર મળી શકે. એટલે દિવસ તમારા માટે એ રીતે શુભ છે, મંગલકારી છે, લાભકર્તા બની રહ્યો છે. શિક્ષણના ક્ષેત્રમાં તમારું પ્રદર્શન સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે આજે પોતાના કર્મમાં તમે સારામાં સારું કાર્ય કરી શકો, એટલે પ્રગતિના પંથ તમારા માટે ખુલતા જોવા મળશે. આ ઉપરાંત વાણીમાં નરમાઈ જાળવી રાખવાની સલાહ છે. આજે નાની નાની વાતે જે ઉગ્રતા આવતી હોય એને શાંત રાખવા પ્રયાસ કરો, એ તમારા માટે શુભ અને મંગલકારી કે આવકાર્ય છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો મરૂન રંગ. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ તમારા માટે હિત કરશે. ઉપાય શું કરવો જોઈશે? તો આજના દિવસે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો, લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે. આજે નોકરીમાં તમારો પ્રભાવ, તમારું પ્રભુત્વ વધતું જોવા મળશે. મહેનતનો લાભ મળી શકે છે. વધતા પ્રભાવના કારણે તમારા દુશ્મનો કે તમારા હિતશત્રુઓ આજે શાંત રહેતા જોવા મળી શકે છે. કાર્યસ્થળ ઉપર કોઈ સારા સમાચાર, કોઈ બઢતીની તક આજે આપણને મળતી જોવા મળી શકે છે. વૈવાહિક જીવનમાં પરસ્પર માધુર્યતા એટલે પ્રેમ જળવાઈ રહેશે. પારિવારિક દ્રષ્ટિએ, વૈવાહિક દ્રષ્ટિએ, દાંપત્ય જીવનમાં આ સુખાકારીની સ્થિતિ આજે બનતી જોવા મળશે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો શુભ રહેશે. ઉપાય: આજના દિવસે દત્ત બાવનીનો પાઠ કરવો લાભકર્તા નીવડશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે બુદ્ધિ કૌશલ્યથી
સમસ્યાઓનો આજે ઉકેલ લાવી શકશો. કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હશે, આજે તમારા બુદ્ધિ કૌશલ્યનો પ્રયોગ કરી તમે સમસ્યાઓનો ઉકેલ શોધી લેશો. આજના દિવસે વાણી પર થોડુંક નિયંત્રણ રાખવાની સલાહ છે. જો વાણી પર નિયંત્રણ હશે તો મધુરતા રહેશે. સરકારી ક્ષેત્રના કામમાં તમને નિશ્ચિત આજે સફળતા મળતી જોવા મળે. એટલે ગવર્મેન્ટ માટેનું કોઈ કાર્ય છે, કોઈ એમાં સફળતા અવશ્ય મળશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ તમને મળી શકે, એનું માર્ગદર્શન તમારા માટે લાભ કરતા સાબિત થશે. આજના દિવસે તમને બિઝનેસમાં, તમને વ્યાપારમાં સારો નફો, સારો પ્રોફિટ થઈ શકે એવા ગ્રહમાન છે. એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલપ્રદ દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે. કોઈ પણ પ્રકારે પીળા રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે દત્ત મંત્રનો જાપ કરો, મૌન રહેવું, આ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 4 અને ભાગ્યાંક 6 છે. 4 રાહુનો અંક અને 6 શુક્રનો અંક છે. 4 ને 6નો આજે અંક બની રહ્યો છે. આ યોગ તમારા માટે પ્રગતિ અને ચિંતાઓનું કારણ પણ બને છે. માનસિક ઉદ્વેગો જોવા મળી શકે, પણ પ્રગતિના રસ્તા અવશ્ય ખુલતા જોવા મળશે. એટલે એકંદરે દિન મધ્યમપ્રદ છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરી લઈએ આજના દિવસના વિશેષ ઉપાયની. તો આજના દિવસે માઘ મહિનો ચાલુ છે. માઘ મહિનાની અંદર મહા મહિનામાં શરૂઆતનું નવરાત્રિ ચાલી રહી છે અને એની અંદર આજે તિલકુંદ ચતુર્થી, મહાસુદ ચોથ એટલે તિલકુંદ ચતુર્થી. આ દિવસે પાર્વતીજીએ પોતાના શરીરના મેલ એટલે ઉબટન લગાવીને ઉબટનનો એક મેલ એકત્રિત કર્યો અને એમાં એક દેવતાનું આવાહન કર્યું, જે ગણપતિ. એ જ ગણપતિના અવતરણનો દિવસ એટલે તિલકુંદ ચતુર્થી. તો આજના દિવસે ભગવાન ગણેશજીએ શરીર ધારણ કર્યું હતું. એટલે મા પાર્વતીના શરીરના ઉબટન ઉપરથી જે પ્રતિમા બની, એ પ્રતિમામાં ગણપતિનું આવાહન થયું. એટલે આજના દિવસે તિલકુંદ ચતુર્થી. આજના દિવસે ભગવાનને માતાજીએ તલની લાડુલીઓ બનાવીને અર્પણ કરેલી હતી. તો કહેવાય છે તિલકુંદ ચતુર્થીના દિવસે તલનું દાન કરવું, તલનું સેવન કરવું, નાહવામાં તલ નાખવા, પીવાના પાણીમાં થોડું તલ નાખવા, તલને વાટીને શરીર પર ઘસવા, આવી રીતે અને તલનો યજ્ઞ કરવો. આ 6 પ્રકારે તલને પસંદ કરવા આમ અને વ્રત કરવું. વ્રતમાં ખાવામાં, ફરાળમાં તલનું સેવન કરવું. તો આ રીતે આ વ્રત કરવાથી ગણેશજીની કૃપા ઉતરે છે. જીવનમાં ચાલતા તમામ સંકટોમાંથી મુક્તિ મળે. સાંભળ્યું હશે કે ભાદરવામાં માટીના પાર્થિવ ગણેશની સ્થાપના કરવામાં આવે છે. એવી જ રીતે આજના દિવસે પણ મૃણમય એટલે માટીના ગણેશની પૂજા કરી શકાય. તો આ કરવાથી તમામ પ્રકારના જીવનના વિઘ્નો દૂર થાય અને મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. અને વરદ ચતુર્થી પણ કહેવાય છે. એટલે આ દિવસે જે પૂજા કરવામાં આવે તો ભગવાન ગણેશના આશીર્વાદ મળે છે, વરદાન પ્રાપ્ત થાય છે. તો આ રીતે વરદ ચતુર્થીની આરાધના તમામ લોકોના સંકટોને દૂર કરનાર થશે. હવે સમય થયો મહામંત્ર જાણવાનો. તો નોંધી રાખીએ આજના દિવસનો આ મહામંત્ર. ઓમ નમો ગણપતે વિઘ્ન વિનાશક શ્રી ગણપતિ સર્વ કાર્ય સિદ્ધિ કરો કરો મેરે સબ વિઘ્ન હર લો શબ્દ સાચા પિંડ કાચા ફૂરો મંત્ર ઈશ્વરો વાચા. આ સાબર મંત્ર છે. આ મંત્રનો 21 વખત કે એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. આપનો દિન નિર્વિઘ્ન શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો,
આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તેમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.